ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપણે છેલ્લા સેશનની વાત કરીએ તો છેલ્લા સેશનની અંદર લક્ષ લિમિટવાળું જે ચેપ્ટર છે એની અંદર એક્સ ટેન્સ ટુ એનો અર્થ જોયો હતો, એક્સ ટેન્સ ટુ 0નો અર્થ સમજ્યા હતા. ત્યાર પછી વિધેયનું લક્ષ અને વિધેયના લક્ષની વ્યાખ્યાની વિગતો સમજ્યા હતા. ત્યાર પછી લક્ષના કાર્ય નિયમો, એની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અચળ સંખ્યા સાથેના લક્ષની કિંમતોની વિગતો સમજ્યા. ત્યાર પછી લક્ષના પ્રમાણિત રૂપો, તો એની અંદર બે પ્રમાણિત રૂપો ખાસ અગત્યના હતા, એક બહુપદીનું લક્ષ અને એક બીજું એક સૂત્ર છે. બંને મુદ્દા ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે નથી, પરંતુ આપણે એની ચર્ચા સમજ્યા હતા. ત્યાર પછી હવે આપણે દાખલાઓ તરફ જઈએ. તો દાખલાઓની અંદર જોઈએ તો સૌથી પહેલાં સ્વાધ્યાય 4ની અંદર વિભાગ એના કેટલાક એમસીક્યુ આપેલા છે. મોટાભાગના બધા જ એમસીક્યુ ગણતરી આધારિત છે, તો આપણે ગણતરી આધારિત એમસીક્યુનો વિભાગ એ અને વિભાગ બી, તો આજે આપણે વિભાગ એ અને વિભાગ બીની પ્રશ્નોની ગણતરીના મુદ્દાઓ આપણે ગણતરી સાથે જોઈએ અને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 4 વિભાગ એ બહુ વિકલ્પ પ્રશ્નોની પસંદગીના જે દાખલાઓ છે એ દાખલાઓની ગણતરી આપણે સમજીશું. પહેલો પ્રશ્ન છે 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? તો 3નું 0.3 સામીપ્ય એટલે કે એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખામણી કરીએ તો એ બરાબર 3 અને ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.3. એના પરથી આપણને માનાંક સ્વરૂપ પૂછ્યું છે. તો આની અંદર જો તમારા થિયરીના કોન્સેપ્ટો ક્લિયર હશે તો બહુ સહેલાઈથી દાખલા ગણી શકાય. માનાંક સ્વરૂપની કિંમત આપણને સૂત્ર ખબર છે કે x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો સામીપ્ય સ્વરૂપમાં કિંમત આપણને આપેલી છે એનું ડેલ્ટા સામીપ્ય એટલે કે n 3 થી 0.3 બરાબર x માઇનસ એ, એની જગ્યાએ 3 લઈ લઈએ, ડેલ્ટા બરાબર 0.3. તો x માઇનસ 3 લેસ ધેન 0.3 એટલે કે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ થશે. એ જ રીતે બીજો એમસીક્યુ લઈએ તો બીજા એમસીક્યુની અંદર -2નું 0.02 સામીપ્યને અંતરાલ સ્વરૂપ કયું છે? તો એનું ડેલ્ટા સામીપ્ય સાથે એની સરખામણી કરીએ તો એ બરાબર -2, ડેલ્ટા બરાબર 0.02. હવે આપણે એનું અંતરાલ સ્વરૂપ શોધવું છે, તો અંતરાલ સ્વરૂપ બરાબર એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. તો સામીપ્ય સ્વરૂપ થાય n -2 થી 0.02. તો હવે એ માઇનસ ડેલ્ટાની કિંમત મેળવવી છે, તો એ બરાબર -2 માઇનસ ડેલ્ટા -0.02 થી એ પ્લસ ડેલ્ટા -2 વત્તા 0.02 એટલે કે -2.02 થી -1.98. બહુ સરળતાથી થઈ શકે એવા પ્રશ્નો છે. તો અહીં તમે આનો જવાબ મેળવો તો કયો વિકલ્પ દેખાય છે? વિકલ્પ નંબર સી. તો સી વિકલ્પની અંદર -2.02 થી -1.98 આપણને જવાબ મળે છે. ત્યાર પછી ત્રીજું સ્વરૂપ વિચારીએ. તો ત્રીજાની અંદર જોઈએ તો આપણને માનાંક સ્વરૂપમાં રકમ આપેલી છે. માનાંકમાં x ઓછા 5 લેસ ધેન 0.25 ને અંતરાલ સ્વરૂપ કયું છે? તો x ઓછા 5 લેસ ધેન 0.25 ને માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવીએ તો એ બરાબર કેટલા મળે? 5 અને ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.25. એનું અંતરાલ સ્વરૂપ આપણને શોધવાનું કયું છે? તો અંતરાલ સ્વરૂપ બરાબર એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. તો એ માઇનસ ડેલ્ટા 5 ઓછા 0.25 થી 5 વત્તા 0.25 એટલે 5 ઓછા 0.25 કરીએ તો 4.75 અને 5 વત્તા 0.25 કરીએ તો કેટલા થશે? 5.25. તો વિકલ્પ નંબર એ બરાબર આપણને જે વિકલ્પો આપે છે એની અંદરથી આપણનો સાચો જવાબ કયો થશે? વિકલ્પ નંબર એ. જ્યારે એમસીક્યુના સવાલ આપણને આપેલા હોય ત્યારે શક્ય તમામ વિકલ્પોની ગણતરી કરતાં પહેલાં જ્યાં ગણતરીની જરૂરી છે ત્યાં આપણે પહેલાં ગણતરી કરવાની, ત્યાર પછી શક્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો. નહીં કે પહેલેથી જ બધા વિકલ્પો પર નજર નાખીએ તો આપણને કદાચ કન્ફ્યુઝન થવાનો પ્રશ્ન રહે છે. હવે આપણને જે ચોથો પ્રશ્ન આપ્યો છે કે માનાંકમાં 2x વત્તા 1 લેસ ધેન 1/5 ને અંતરાલ સ્વરૂપ કયું છે?
અહીં આપણને માનાંક સ્વરૂપમાં એક કિંમત આપેલી છે, એનું અંતરાલ સ્વરૂપ શોધવાનું કહ્યું છે. દાખલો છે સિમ્પલ કે અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા 2a પ્લસ ડેલ્ટાની કિંમત આપણે શોધવાની જરૂર છે. પણ સૌથી અગત્યની બાબત છે કે આપણને આ જે માનાંક સ્વરૂપની કિંમત આપી છે એના નિયત સ્વરૂપ કરતાં અલગ સ્વરૂપમાં આપેલી છે, અને એને સૌપ્રથમ એના મૂળ સ્વરૂપ સાથે સરખામણી કરીએ તો જ આપણને એ અને ડેલ્ટાની સાચી કિંમત મળે, અને એ અને ડેલ્ટાની કિંમત જો સાચી મળે તો આપણને ઇઝીલી દાખલાની ગણતરી કરી શકીએ. તો હવે અહીં થોડું સમજજો, બહુ અગત્યનો સવાલ છે. 2x + 1 લેસ ધેન 1 પંચમાંશ આપણને આપેલા છે. ખરેખર આપણું સ્વરૂપ માનાંક સ્વરૂપ કયું છે તો x માઇનસ એ, જુઓ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, બરાબર. આપણે આવા સ્વરૂપમાં રાખવા પડે. તો અહીં તો ખરેખર જોઈએ તો પ્લસ છે, 2x + 1 છે, અને બીજું એક શું છે, 2 વધારાના છે, કારણ કે આપણા મૂળ સ્વરૂપમાં ખાલી x જ હોવા જોઈએ. તો આપણે બંને ક્રિયાઓનું કામ કરીએ. પહેલાં તો આપણે એક -2 સ્ટેપ વધારે કરીએ, પણ બધું સ્પષ્ટ થાય એ રીતે ગણતરી કરીશું. તો 2x - -1, બરાબર. રકમ બદલાવી જોઈએ નહીં, પણ લખવાનું સ્વરૂપ આપણે બદલીએ છીએ. 2x - -1 એટલે ઓછા શું થઈ જાય, વત્તા થઈ જાય, લેસ ધેન 1 પંચમાંશ. એટલે આપણે 2x + 1 જ લખ્યા છે, પણ અહીં આપણે વચ્ચે માઇનસની નિશાની કરી તો આ 1 છે કેવો થઈ જાય, માઇનસ થઈ જાય. ત્યાર પછીના સ્ટેપમાં આ બંને સ્ટેપ ભેગા કરી શકાય એમ છે, પણ આપણે જાણીને અલગ અલગ સ્ટેપની અંદર ગણતરી કરીએ જેથી કરીને દરેક વિદ્યાર્થીને એનો ખ્યાલ આવે. હવે મારે અહીં x માઇનસ તો થઈ ગયા, હવે 2x છે એના મારે x કરવા છે. તો ગણિતના નિયમો મુજબ આપણે જોઈએ તો કોઈ પણ ક્રિયા, ગુણાકાર અથવા ભાગાકારની કોઈ પણ ક્રિયા ડાબી અને જમણી બંને બાજુ સરખી રીતે કરવામાં આવે તો મૂળ રકમમાં કોઈ ફરક પડે નહીં. તો અહીં મારે 2x છે, 2xને બદલે x કરવા હોય તો એને કેટલા વડે ભાગાકાર કરવા પડે, 2 વડે જો ભાગાકાર કરું તો 2x ભાગ્યા 2 કરીએ તો x 2 જતા રહે તો શું રહેશે, x ઓછા, એટલે આ 2xને 2 વડે ભાગાકાર કર્યા તો x ઓછાના ઓછા -1 હતા, એને 2 વડે ભાગીએ તો -1/2 લેસ ધેન 1 પંચમાંશ ભાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમજો, 1 પંચમાંશ ભાગ્યા 2. હવે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે તેના વ્યસ્ત વડે ગુણવી. તો મેં અહીં 1 પંચમાંશ ભાગ્યા 2 કરવાને બદલે એના વ્યસ્ત વડે ગુણ્યા છે. તો 2નો વ્યસ્ત કેટલો થાય, 1/2, એટલે કે 1 પંચમાંશ ગુણ્યા 1/2 આપણે કરી શકીએ. અહીં આપણે કારણ પણ લખ્યું, બંને બાજુ 2 વડે ભાગતા માટે માનાંકમાં x - -1/2 લેસ ધેન 1/10, બરાબર. 1/10, 5 દુ 10 થઈ જશે, ઉપર આનો ગુણાકાર 1 ગુણ્યા 1 1 અને 5 દુ 10 ને x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવીએ. હવે આ સ્વરૂપ થઈ ગયું કે x - a લેસ ધેન ડેલ્ટા. તો હવે આપણે આ ઓરિજિનલ જે સ્વરૂપ છે માનાંક સ્વરૂપની થિયરીની વ્યાખ્યા મુજબ કે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા થવું જોઈએ, તો એ પ્રમાણેનું સ્વરૂપ થઈ ગયું. તો હવે એની સરખામણી કરીએ તો એ બરાબર કેટલા મળ્યા, -1/2, ડેલ્ટા બરાબર કેટલા મળ્યા, 1/10. તો હવે આપણું કામ સરળ થયું. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં પ્લસના માઇનસ કેવી રીતે કરવાના, 2xના x કઈ રીતે કરવાના છે 2 વડે ભાગીને, એ મુદ્દાઓ ખાસ સમજવાના. એના માટે આ દાખલો ખૂબ જ અગત્યનો ગણી શકાય. પછીનું કામ સરળ. અંતરાલ સ્વરૂપ છે, તો અંતરાલ સ્વરૂપમાં જવાબ શોધવો હોય તો શું થાય, a - ડેલ્ટા 2a પ્લસ ડેલ્ટા, એટલે કે માનાંક સ્વરૂપની જે રકમ આપી છે રકમ લખીએ અને એની કિંમત a બરાબર -1/2 ઓછા ડેલ્ટાની કિંમત 1/10, તો -1/2 -1/10, અને a પ્લસ ડેલ્ટામાં કિંમતો મૂકીએ તો એની કિંમત -1/2 વત્તા ડેલ્ટાની કિંમત 1/10. હવે અહીં આપણે શું કરવું પડે, સમચ્છેદી પદાવલી બનાવવી પડે, કારણ કે 1/2 છે, 1/10. તો 2 અને 10નો લસા લઈએ તો કેટલો થાય, 5. 2 અને 10નો લસા 10 થાય. તો અહીં છેદમાં 2 છે, તો 10 કરવા હોય તો શું કરવું પડે, 5 વડે ગુણવા પડે, અંશ અને છેદ બંનેમાં. તો 1 ગુણ્યા 5 કરીએ તો -5, બરાબર. -1 ગુણ્યા 5 કરીશું અને 2 પંચા 10, અને અહીં ઘડી -1 છે જ, 1/10. એટલે ટૂંકમાં લસા લઈશું તો 5 વડે ગુણવા પડે, એટલે 5 × 5 -5 -1. આ બાજુ જોઈએ તો પણ એ જ રીતે -5 વત્તા 1, અહીં માઇનસ છે, અહીં પ્લસ છે,
અને છેદમાં 10 આવી જશે સમછેદી પદાવલીના સાદુરૂપ આપવાના નિયમો મુજબ. પછી આપણે જોઈએ તો -5 ને -1 છેદમાં 10 અને આ બાજુ -1 -5 વત્તા 1 બરાબર. તો હવે -5 અને -1 એટલે કેટલા થાય? -6/10 અને -5 વત્તા 1/10 કરીએ તો કેટલા થશે? -4/10. હવે વિકલ્પ જોવાનો બરાબર. તો અહીં આપણને આવો વિકલ્પ આપેલો છે, વિકલ્પ નંબર બી બરાબર. તો -6/10 અને -4/10 વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડું ધ્યાન રાખવાનું છે. બંને અંશ અને છેદ હજુ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાય એમ છે. એટલે માનો કે વિકલ્પમાં તમને -6/10 અને -4/10 ને બદલે -3/5 અને -2/5 જવાબ આપ્યો હોય તો પણ એનો જવાબ એ રીતે લખી શકાય. પણ અત્યારે આપણે આ દાખલા પૂરતો આમાં જવાબ વિકલ્પ આ આપેલો છે તો આપણે લખી શકીએ. આને બદલે હજુ એના પછીનું અતિ સંક્ષિપ્ત રૂપ કર્યા પછીની જો કોઈ કિંમત આપેલી હોય તો એ પણ આપણે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ. 5મા પ્રશ્નની અંદર n 5 0.02 ને માનાંક સ્વરૂપ કહ્યું છે. એટલે આપણને સામીપ્ય સ્વરૂપ આપ્યું છે. n એ ડેલ્ટા સાથે સરખામણી કરીએ તો શું થાય? a બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.02 થાય. તો હવે આપણે એનું માનાંક સ્વરૂપ લખવાનું છે. માનાંક સ્વરૂપમાં શું છે? સ્વરૂપ એનું x - a ડેલ્ટા માટે n a ડેલ્ટા એટલે કે n 5 થી 0.02 બરાબર x - 5 0.02 એટલે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ જોવા મળશે. ત્યાર પછી 6થો પ્રશ્ન. 6થા પ્રશ્નની આપણે ગણતરી કરવી હોય તો 6થા પ્રશ્નની અંદર જો n એ 0.07નું માનાંક સ્વરૂપ x - 10 k હોય તો k ની કિંમત શું થાય? વિદ્યાર્થી મિત્રો, આ રીતના કોઈ પણ દાખલા આપણને આપેલા હોય તો જેનું જે સ્વરૂપ હોય એના થિયરીના મૂળ સ્વરૂપ સાથે એની સરખામણી કરીએ તો આપણને કોઈને કોઈ જે ખૂટતી કિંમત છે આપણે સહેલાઈથી મળી શકે, શોધી શકીએ. તો આપણે જોઈએ તો આપણને પહેલાં જે કિંમત આપી છે n એ 0.07 ને n એ ડેલ્ટા સાથે સરખાવીએ તો શું થાય? એની કિંમત તો અજ્ઞાત જ છે પણ ડેલ્ટાની કિંમત મળી જાય. ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.07. હવે અહીં તમે જુઓ x - 10 k ને માનાંકમાં x - 10 k ને x - a ડેલ્ટા સાથે જો સરખાવો તો ડેલ્ટાની કિંમત શેના બરાબર થાય? જો અહીં ડેલ્ટા અને કેની કિંમત એક સરખી છે અને ડેલ્ટા બરાબર 0.7 મળે છે તો આપણે જે શોધવાની કિંમત કઈ છે કે કેની કિંમત શું હોય તો ડેલ્ટા બરાબર k બરાબર 0.7 એટલે કે આપણો વિકલ્પ નંબર સી જવાબ એનો વિકલ્પ સી થશે. બરાબર. ત્યાર પછી 7મો પ્રશ્ન. તો 7મા પ્રશ્નની અંદર થિયરીના જે પેલા લક્ષના કાર્ય નિયમો હતા એમાંથી આપણે x → a નો અર્થ આપણે જે સમજ્યા હતા એને આધારે સમજવાનું છે. 7મા પ્રશ્નની અંદર તો લિમિટ ઓફ 3x - 1 અને x → 3 ની કિંમત શું થાય? તો બહુ સિમ્પલ. જ્યાં જ્યાં x દેખાય ત્યાં x → ની જે કિંમત છે એટલે કે 3 છે તો એ મૂકી દઈએ. વિધેય કયું છે? 3x - 1 તો 3 × 3 - 1 એટલે 3 તરી 9 9 - 1 કરીએ તો કેટલો જવાબ આવશે? 8 જવાબ આપણને અહીં ઘડી મળી જશે. તો વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ થશે 7મા પ્રશ્નની અંદર. ત્યાર પછી 9મો વિકલ્પ. તો 9મા વિકલ્પની ગણતરી કરીએ. 8મો પ્રશ્ન. તો 8મો પ્રશ્ન પણ આપણે એ જ રીતે છે. લિમિટ ઓફ x → 4 વર્ગમૂળમાં 4x + 9 એવી રીતે કોઈ કિંમત આપણને આપેલી છે વિધેયની કિંમત. બરાબર. એની કિંમત શું થાય એની ગણતરી આપણે કરવી છે. તો x → 4 છે તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 4 મૂકવાના છે. બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે xની કિંમત મૂકીએ ત્યારે લિમિટવાળું પદ લખાય નહીં. એટલે વર્ગમૂળમાં 4x + 9 છે તો 4 × 4 + 9 બરાબર. xની જગ્યાએ 4 મૂક્યા તો કેટલા થઈ જાય? બંનેનો ગુણાકાર 16 16 + 9 એટલે એને વર્ગમૂળમાં સરવાળો કરીએ તો કેટલી કિંમત થાય? 25 અને 25નું વર્ગમૂળ કેટલું મળશે? 5.
તો આપણો 8મા પ્રશ્નનો જવાબ વિકલ્પ નંબર એ આપણને સહેલાઈથી મળી જશે. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ. તો 9મો પ્રશ્ન જે તમને હમણાં કહેતો હતો એ કે પ્રમાણિત રૂપ અચળ સંખ્યાનું આપણે લક્ષ જોયું તો KL બરાબર. તો KL વાળું પદ એટલે કે લક્ષના કાર્યનિયમો આપણે જે જોયા હતા એની અંદર અચળ વિધેયના લક્ષનો જે કાર્યનિયમ હતો કે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ કે ગુણ્યા fx બરાબર KL, જ્યાં k અચળ છે. તો અહીં પણ તમે જોઈ શકો કે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ -2 અને વિધેયની જગ્યાએ અચળ કિંમત આપણને આપી છે 10. તો અચળ વિધેયનું લક્ષ શું થાય? અચળ વિધેયની જે કિંમત છે એ જ કિંમત થાય. એટલે એની અંદર તમે જુઓ તો વિકલ્પ નંબર કયો આવશે આપણો 9મા પ્રશ્નની અંદર? વિકલ્પ નંબર એ, એટલે કે એ બરાબર 10 જવાબ આપણને મળશે. ત્યાર પછી 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન ગણતરીની દ્રષ્ટિએ અગત્યનો ગણી શકાય, કારણ કે એની અંદર થોડી ગણતરી સમજવી પડે, કરવી પડે એ રીતનો પ્રશ્ન છે. તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 3 x⁴ - 81 અને છેદમાં x - 3. હવે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 3 આપણને વિધેયની લક્ષિત કિંમત x ટેન્સ ટુ 3 છે. હવે આ બાજુ જે વિધેય છે x⁴ - 81 છેદમાં x - 3, તો એના અવયવો પાડવાનો પ્રયત્ન કરીએ. x⁴ અને 81 બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યા ગણી શકાય, કારણ કે xના વર્ગનો વર્ગ કરીએ, xનો 2 ઘાત અને એનો 2 ઘાત કરીએ તો 2 દુ 4 ઘાતાંકના નિયમ મુજબ. એ જ રીતે 81 કોનો વર્ગ છે? 9નો વર્ગ છે. અને 9 એ કોનું વર્ગમૂળ છે? 3નું. અને 9નું વર્ગમૂળ શું થાય? 3. એટલે 3નો વર્ગ અને 3ના વર્ગનો વર્ગ કરીએ એટલે કે 3નો 4 ઘાત કરીએ તો 81 આપણને મળતા હતા. બરાબર. તો અહીં આપણે xના વર્ગનો વર્ગ ઓછા 3ના વર્ગનો વર્ગ કરીએ તો ઉપરની જે રકમ છે એ જ રકમ બને અને છેદમાં x - 3. હવે eનો વર્ગ ઓછા બીનો વર્ગ, એટલે કે બે પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તો એના અવયવ શું થાય? eનો વર્ગ ઓછા બીનો વર્ગ માટે આપણે a ઓછા b અને a વત્તા b લખીએ છીએ. એ જ રીતે અહીં પણ બે પૂર્ણવર્ગ સંખ્યાઓ xના વર્ગનો વર્ગ ઓછા 3ના વર્ગનો વર્ગ, એટલે કે એક વખત વત્તા એક વખત ઓછા, એટલે કે xનો વર્ગ ઓછા 3નો વર્ગ, બીજા કૌંસમાં xનો વર્ગ વત્તા 3નો વર્ગ છેદમાં x - 3. બરાબર. તો પૂર્ણ વર્ગ એનો વર્ગ ઓછા બીના વર્ગની રીતે જે પણ આપણે અવયવો લખતા હતા એ રીતે આપણે આ રીતે અવયવો લખી દેવાના છે. હવે આગળ જોઈએ તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 3. હવે એના અવયવ વિચારીએ. x⁴ અને 3નો એટલે x⁴ અને 3નો 2 ઘાત, તો એના અવયવ એક વખત વત્તા એક વખત ઓછા, એટલે કે x - 3 અને x - 3. હવે પ્લસવાળું પદ છે એના અવયવ પડે નહીં, એટલે ત્યાં એની જ કિંમત રાખીશું. x⁴ વત્તા 3નો વર્ગ છેદમાં x - 3. હવે x - 3 અને x - 3ને આપણે રદ કરીએ તો હવે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 3 આપણી જોડે બાકી શું રહેશે? x વત્તા 3 કૌંસમાં x⁴ વત્તા 3નો વર્ગ, એટલી કિંમત બાકી રહે. હવે આપણે આગળ કોઈ સાદુરૂપ આપી શકતા નથી. તો છેલ્લે x ટેન્સ ટુ 3 આપણે લીધા છે, તો x ટેન્સ ટુ 3ની કિંમત મૂકી દઈએ. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 3 લઈએ તો 3 વત્તા 3 બરાબર 3 xનો વર્ગ, એટલે કે 3નો વર્ગ વત્તા 3નો વર્ગ. 3 વત્તા 3 કરીએ તો કેટલા થાય? 6. 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, એટલે 6 ગુણ્યા 9 વત્તા 9 એટલે 18. 6 ગુણ્યા 18 કરીએ તો 108 આપણને જવાબ મળી જશે. તો 108 એટલે કે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે. ત્યાર પછી 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન આમ જુઓ તો તમારા અભ્યાસક્રમમાંથી જે પ્રમાણિત રૂપ રદ કર્યું છે એ રીતનો દાખલો છે, પરંતુ ખૂબ જ અગત્યનો દાખલો હતો અને આપણને પણ એ જે રદ કરેલા અભ્યાસક્રમનું પ્રમાણિત રૂપ છે એનો થોડો ખ્યાલ આવી જાય એટલા માટે એકાદો નાનો પ્રશ્ન વચ્ચે આવે છે એનો, તો આપણે એની પણ ગણતરી સમજી લઈએ. ચાલુ વર્ષે એટલે કે 2020-21માં જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાના છે એ લોકો માટે આ પ્રશ્ન વધારે અગત્યનો નથી, એટલે ત્યાં નાની નિશાની કરી રાખજો કે પરીક્ષા માટે તમારે ધ્યાનમાં નહીં લો તો ચાલશે, પણ ગણતરી સમજવા માટે આપણે જોઈ લઈએ. તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ -1 x⁴ વત્તા 1 છેદમાં x વત્તા
હવે ખરેખર જ્યારે આવો ઘાતાંકવાળું પદ આવે ત્યારે આપણે આ પ્રમાણિત રૂપ હતું કે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ એક્સનો એન ઘાત માઇનસ એનો એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ બરાબર એન એ રીસ ટુ એન માઇનસ 1 બરાબર. તો આપણે સૌ પ્રથમ આ જે રકમ આપી છે એને આવા સ્વરૂપમાં ફેરવવી પડે, એટલે કે એક્સનો એન ઘાત માઇનસ એનો એન ઘાત છેદમાં એક્સ માઇનસ એના સ્વરૂપમાં લખવા પડે. પણ અહીં વચ્ચે શેની નિશાની છે? વત્તાકાર, એટલે કે પ્લસની નિશાનીવાળી રકમ આપણને આપેલી છે, તો આપણે એને માઇનસમાં ફેરવીએ. કઈ રીતે ફરે? તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ -1 એક્સનો 5 ઘાત ઓછા 1નો 5 ઘાત માઇનસ 1નો 5 ઘાત કરીએ તો -1 થાય, -1 માઇનસ આગળ માઇનસ, એટલે જવાબ રકમનું સ્વરૂપ બદલ્યું છે પણ રકમમાં કોઈ ફરક કર્યો નથી. આ એક્સનો 5 ઘાત વત્તા એક જ કિંમત દર્શાવે છે. એ જ રીતે એક્સ ઓછા 1 બરાબર, તો એક્સ ઓછા 1 કરીએ તો ઓછા ઓછા વત્તા થઈ જાય, એટલે એ પણ થઈ જાય. તો હવે આપણે આ સ્વરૂપમાં કિંમત, આ સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપની જે કિંમત હતી એના સ્વરૂપમાં ગોઠવી દીધી કે એક્સનો એન ઘાત માઇનસ એનો એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ. તો આપણે આ જે પ્રમાણિત રૂપ હતું કે એન એ રેઝ ટુ એન માઇનસ 1 એનો ઉપયોગ કરી શકીએ. તો એન એટલે કેટલા? 5, એ એટલે -1, એન માઇનસ 1 એટલે 5 ઓછા 1, તો 5 ગુણ્યા ઓછા 1નો 4 ઘાત કરવાનો થાય, અને 5 ગુણ્યા -1નો બેકી ઘાત હોય તો માઇનસ હોય તો માઇનસનો એકી ઘાત હોય તો માઇનસ રહે, પણ બેકી ઘાત કરીએ તો શું થઈ જાય? પ્લસ જવાબ થઈ જાય. એટલે 5 ગુણ્યા 1 કરીએ તો આનો જવાબ આપણને કેટલો મળશે? 5 એકા 5. તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન આપણા માટે સરળ છે કે વિધેયની કિંમત જો y બરાબર 10 ઓછા 3x હોય અને x ટેન્સ ટુ -3 હોય તો y કઈ કિંમતને અનુલક્ષે છે? તો આપણે y બરાબર 10 ઓછા 3xની કિંમત લઈએ અને x ટેન્સ ટુ -3 છે, તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં -3 લઈ લઈએ. તો 10 ઓછા 3 ગુણ્યા -3, તો 10 ઓછા 3 તરી 9 એટલે -9 થાય, અને માઇનસ માઇનસ શું થઈ જશે? અહીં પ્લસ થાય. 10 વત્તા 9, તો 10 વત્તા 9 એટલે 19. તો આપણો સાચો જવાબ થશે વિકલ્પ નંબર સી. વિકલ્પ નંબર સીની અંદર આપણને 19 જવાબ મળે છે. ત્યાર પછી વિભાગ બીના પ્રશ્નોની વાત કરીએ. તો વિભાગ બીની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે 0નું 0.09 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. એટલે 0નું 0.9 સામીપ્ય એટલે શું? એનું ડેલ્ટા સામીપ્ય, એટલે કે એ બરાબર 0, ડેલ્ટા બરાબર 0.09 લઈએ તો અંતરાલ સ્વરૂપ શું થાય? a માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. એટલે બંને કિંમતો આપણને મળી ગઈ છે સહેલાઈથી. તો આપણે આનો જવાબ લખી શકીએ કે 0 માઇનસ 0.09 થી 0 વત્તા 0.09, એટલે કે -0.09 થી 0.09 એવો આપણને જવાબ મળી જશે. એનો બીજો પ્રશ્ન જોઈએ. -5નું 0.01 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. એટલે એને પણ એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખામણી કરીએ તો એનું ડેલ્ટા સામીપ્ય એટલે શું? તો એ બરાબર કેટલા થાય? એની જગ્યાએ અહીં કેટલા છે? -5, અને ડેલ્ટા બરાબર 0.001. હવે એનું માનાંક સ્વરૂપ લખવું છે, તો માનાંક સ્વરૂપ શું થાય? માનાંક સ્વરૂપ બરાબર x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માટે x ઓછા 5 લેસ ધેન 0.001. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, એની કિંમત -5 હતી અને આની આગળ માઇનસ છે. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, એટલે કે x વત્તા 5 લેસ ધેન 0.001. એ આપણે એનું કયું સ્વરૂપ થયું કહેવાય? માનાંક સ્વરૂપમાં દર્શાવ્યા છે એમ આપણે કહી શકીએ. ચોથો પ્રશ્ન ફરીવાર પાછો અગત્યનો. આગળ આપણે એક દાખલો ગણ્યો તો એના જેવો આવ્યો કે માનાંકમાં 2x ઓછા 1/2ને અંતરાલ સ્વરૂપમાં લખો. અંતરાલ સ્વરૂપ આપણે ખરેખર જોઈએ તો શું થાય? a માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. અને માનાંક સ્વરૂપ જોઈએ તો કયું છે? આ માનાંક સ્વરૂપની કિંમત આપણને આપેલી છે. તો માનાંક સ્વરૂપમાં લખવું હોય તો x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સાથે સરખામણી કરવી હોય તો અહીં આપણે જોઈએ તો xની જગ્યાએ 2x દેખાય છે. એટલે એને x કરવા હોય તો આગળના એક પ્રશ્નમાં કર્યું એ રીતે 2 વડે જો ભાગાકાર કરીએ બંને બાજુ કોઈ પણ ક્રિયા તો સરખું થઈ જાય. પછી માઇનસ એની કિંમત કોઈ પણ જાતની આપણને આપેલી નથી. ના આપી હોય એટલે આપણને ખ્યાલ આવે એટલા માટે ત્યાં આપણે 0 લખી શકીએ. તો શું કામ કરીએ?
અહીં 0 પણ લખીએ અને 2 વડે ભાગાકાર પણ કરીએ. બંને બાજુ 2 વડે ભાગીએ તો શું થાય? 2x ભાગ્યા 2 એટલે 2 2 જતા રહે તો શું રહે? x ઓછા 0. કોઈ સંખ્યામાંથી 0 બાદ કરો કે ઉમેરો કશો ફરક પડે નહીં, પણ આપણે ઓરિજિનલ એનું જે સ્વરૂપ છે x માઇનસ a લેસ દેન ડેલ્ટા સાથે સરખામણી કરવી છે એટલે અહીં આપણે 0 લખીશું. લેસ દેન 1/2. અહીં આપણે શું નિયમ હતું? બંને બાજુ 2 વડે ભાગવાના છે. 1/2 ભાગ્યા 2 કરીએ એનો મતલબ કે 1/2ને 2નો વ્યસ્ત એટલે કે 1/2 વડે ગુણતા, કારણ કે કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે તેના વ્યસ્ત વડે ગુણવી એવું થાય. તો 1/2 ગુણ્યા 1/2 કરીએ તો x માઇનસ 0 લેસ દેન 1/4 થાય. હવે આને માનાંક સ્વરૂપ સાથે સરખાવીએ કે x માઇનસ a લેસ દેન ડેલ્ટા, તો એની કિંમત શું મળે? x માઇનસ a એટલે 0, ડેલ્ટા બરાબર કેટલા થાય? 1/4. તો એના પરથી એનું અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા, તો 0 માઇનસ 1/4 થી 0 વત્તા 1/4, એનો મતલબ કે માઇનસ 1/4 થી 1/4 પ્લસ 1/4 આપણને જવાબ મળે છે. પાંચમો પ્રશ્ન જોઈએ. n 50 0.8ને માનાંક સ્વરૂપમાં દર્શાવો. એટલે કે n એ ડેલ્ટા સામીપ્ય સ્વરૂપમાં કિંમત આપી છે અને માનાંક સ્વરૂપમાં લખવી છે. તો એને ડેલ્ટા સાથે સરખામણી કરીએ તો એ બરાબર કેટલા થાય? 50. ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.8. માનાંક સ્વરૂપ શું છે આપણું? માનાંકમાં x માઇનસ a લેસ દેન ડેલ્ટા. તો માનાંક સ્વરૂપમાં બહુ સરળ દાખલો થઈ જાય. x માઇનસ 50 લેસ દેન 0.08 લખીએ એટલે આપણો જવાબ મળી જશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જો n એ 0.2 બરાબર x માઇનસ 7 લેસ દેન b હોય તો એની કિંમત શોધો. અહીં આપણને એની કિંમત કઈ છે, સાથે સાથે બીની કિંમત પણ આપણે શોધવી હોય તો શોધી શકીએ. પહેલું સ્વરૂપ કયું છે? સામીપ્ય સ્વરૂપ. આ કયું સ્વરૂપ છે? માનાંક સ્વરૂપ. એની કિંમત શોધવી છે અને બીની કિંમત પણ આપણે શોધવી હોય તો શોધી શકીએ. તો n એ ડેલ્ટા બરાબર x માઇનસ a લેસ દેન ડેલ્ટા, એટલે કે આ સામીપ્ય સ્વરૂપ અને આ માનાંક સ્વરૂપ સાથે જો સરખામણી કરીએ તો a બરાબર અહીં આ માનાંક સ્વરૂપ પરથી આની કિંમત મળે x માઇનસ a, તો એની જગ્યાએ અહીં કેટલા દેખાય છે? 7. તો a બરાબર 7 અને b બરાબર, તો બીની કિંમત શોધવી છે. b એટલે શું? ડેલ્ટા, અને ડેલ્ટાની કિંમત આપણે અહીં જોઈ શકીએ n એ ડેલ્ટા, તો ડેલ્ટા બરાબર કેટલા છે? 0.2. તો બહુ સરળતાથી માત્ર સરખામણી કરવાથી આપણને એનો જવાબ મળી જશે. સાતમો પ્રશ્ન આપણે ખાસ સમજવાનો, કેની કિંમત શોધોવાળો દાખલો. જો માનાંકમાં x વત્તા 4 લેસ દેન 0.04 બરાબર k માઇનસ 3.96 હોય તો kની કિંમત શોધો. તો સૌથી પહેલાં તમને જે કિંમત આપી છે એ કઈ છે? માનાંક સ્વરૂપની. માનાંક સ્વરૂપની કિંમતમાં પ્લસ છે, પણ ખરેખર આપણે કેવી કિંમત જોઈએ? અહીં જુઓ, x માઇનસ a એટલે માઇનસ જોઈએ. તો માઇનસ કરવા માટે આપણે શીખી લીધું છે હવે કે જ્યારે પ્લસ હોય ત્યારે માઇનસ મૂકી અને અહીં જે કિંમત હોય એની વિરુદ્ધ નિશાનીવાળી કિંમત મૂકી દેવાની. એટલે 4 છે તો -4 લઈ લઈએ. તો x ઓછા 4 એટલે ઓછા ઓછા વત્તા 4 જ થયું, પણ લખવાનું સ્વરૂપ x માઇનસવાળા સ્વરૂપમાં આવી ગયું. લેસ દેન ડેલ્ટા એટલે કે 0.4 ને આની સાથે સરખામણી કરીએ તો એ બરાબર કેટલા મળ્યા? -4 અને ડેલ્ટા બરાબર 0.04 મળે છે. હવે આ કયું સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ. a માઇનસ ડેલ્ટા એટલે k બરાબર શું થાય? a માઇનસ ડેલ્ટા, અને -3.96 બરાબર શું થાય? a પ્લસ ડેલ્ટા. પણ એની આપણે જરૂર નથી, આપણે કોની કિંમત શોધવાની છે? kની. તો k બરાબર a માઇનસ ડેલ્ટા થયું. તો a અને ડેલ્ટાની કિંમત તો છે જ આપણી પાસે. તો એની કિંમત જો -4 હોય તો અને ડેલ્ટાની કિંમત 0.04 હોય તો બંનેની બાદબાકી કરીએ તો કેટલો જવાબ મળે? -4.04. એટલે kની કિંમત શોધવાની છે તો k બરાબર -0.04 આપણને જવાબ મળી જશે. ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન જોઈએ. બાજુના પ્રશ્નોની પછી ચર્ચા કરીએ વારો આવે એટલે. આઠમો પ્રશ્ન આપણને આપ્યો છે લિમિટ ઓફ 3x + 5 x ટેન્ડ્સ ટુ 5. બરાબર? તો એનો મતલબ શું થયો કે લક્ષિત કિંમત શોધવાની છે. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે x ટેન્ડ્સ ટુ 5 છે તો 5 મૂકી દઈએ. તો વિધેય કયું છે? 3x + 5. તો 3 × 5 + 5 એટલે 3 × 5 = 15, 15 + 5 એટલે 15 ને 5 20 આપણને ઇઝીલી જવાબ મળી જશે. ત્યાર પછી નવમો પ્રશ્ન. નવમા પ્રશ્નમાં પણ એ જ રીતે ગણતરી કરવાની છે.
લિમિટ ઓફ ઘનમૂળમાં 2 ઓછા 2x અને લિમિટ એની કઈ છે x ટેન્સ ટુ -3. તો x ટેન્સ ટુ -3 છે. જ્યારે x ટેન્સ ટુની કિંમત xની જગ્યાએ મૂકીએ છીએ ત્યારે લિમિટવાળું પદ લખતા નથી. એટલે ઘનમૂળમાં 2 ઓછા 2 ગુણ્યા -3. એટલે ઘનમૂળમાં 2 ઓછા, હવે ઓછા 2 ઓછા 3, 2 તરી 6, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. એટલે ઘનમૂળમાં 8 અને 8નું ઘનમૂળ લઈએ તો કેટલા થાય 2. 2 દુ 4 દુ 8 એટલે કે 2 નો 3 ઘાત રેઝ ટુ 1/3 કરીએ તો પણ આપણને એનો જવાબ કેટલો મળી જાય છે? 9મા પ્રશ્નનો જવાબ 2 જવાબ મળી જશે. ત્યાર પછી 10મો મુદ્દો. 10માની ગણતરી સમજીએ તો લિમિટ ઓફ x ટેન્સ ટુ 0. વિધેય આપણને આપ્યું છે 3x નો વર્ગ ઓછા 4x વત્તા 10 ભાગ્યા 2x વત્તા 5. હવે અહીં તમારે થોડું ધ્યાન રાખવું પડે કે અનિયત કિંમત થતી હોય તો એના અવયવ સામાન્ય કાઢીને તમારે ગણતરી કરવી પડે. પણ અહીં તમે જોઈ શકો છો કે x ટેન્સ ટુ 0ની અસર આપવાથી શું થાય તો અહીં 0 થઈ જાય આ પદ, ઓછા 4x એટલે એ પણ 0 થઈ જાય, વત્તા 10 એટલે ઉપર અંશમાં કેટલા રહે 10 બાકી રહેજો. 3 ગુણ્યા 0 ઓછા 4 ગુણ્યા 0 વત્તા 10. 2x વત્તા 5 એટલે 2 ગુણ્યા 0 વત્તા 5 બરાબર. એટલે 0 વત્તા 5 થઈ ગયા. તો આ 0 અને ઉપર કેટલા રહ્યા 10. 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા 5, 10 ભાગ્યા 5 થઈ જાય તો એનો જવાબ આપણને કેટલો મળી જાય 2 જવાબ મળશે. ત્યાર પછી તમને 2 પ્રશ્નો આપેલા છે 11 અને 12 બરાબર. તો 11 અને 12 એમાંથી બંને પ્રશ્નો બહુ જ અગત્યના હતા, પરંતુ કોવિડ-19ને કારણે વર્ષ 2020-21 માટે એ રદ કરેલા છે. એટલે તમારે ત્યાં એક નાનકડી ટીક મારી દેજો કે 10 અને 11 નંબરનો જે પ્રશ્ન છે, 11 અને 12 નંબરનો પ્રશ્ન એ તમારે તૈયારી કરવાની નથી. ત્યાર પછી હવે આપણે 13મો પ્રશ્ન જોઈએ. તો 13મો પણ અગત્યનો દાખલો છે. 13માની અંદર આપણને આપ્યું છે કે જ્યારે લિમિટ ઓફ x ટેન્સ ટુ -1 અને વિધેય છે 4x વત્તા k બરાબર 6 હોય તો k ની કિંમત શોધો. લિમિટ ઓફ x ટેન્સ ટુ -1, 4x વત્તા k બરાબર 6 છે તો k ની કિંમત શોધવી છે. તો x ટેન્સ ટુ -1 છે તો વિધેયની અંદર જ્યાં જ્યાં x છે તે -1 મૂકી દઈએ તો 4 ગુણ્યા -1 વત્તા k બરાબર 6. તો -4 વત્તા k બરાબર, 4 ગુણ્યા -1 એટલે -4 વત્તા k બરાબર 6. તો k બરાબર આ -4ને જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય માઇનસ છે એ પ્લસ થઈ જાય, 6 વત્તા 4 એટલે 6 અને 4 10 આપણો જવાબ થઈ જશે. એ જ રીતે છેલ્લો 14મો પ્રશ્ન પણ આપણને એ જ રીતે ગણતરી કરીને સમજવાનો છે. તો એને પણ આપણે સમજી લઈએ કે લિમિટ ઓફ x ટેન્સ ટુ 3 2 ભાગ્યા 3x વત્તા k બરાબર 1/7 હોય તો k ની કિંમત શોધો. તો ફરીથી વિધેયની કિંમત મૂકી દઈએ 2/3x વત્તા k. x ટેન્સ ટુ કેટલા છે 3, તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 3 લઈ લઈએ તો 2/3 ગુણ્યા 3 વત્તા k બરાબર 1/7 એટલે ઉપર 2 બરાબર, 3 તરી 9, 9 વત્તા k બરાબર 1/7. હવે આ બેનો ક્રોસ ગુણાકાર થઈ જાય 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 7 એટલે 14 અને 9 વત્તા k ગુણ્યા 1 એટલે એની એ જ કિંમત 9 વત્તા k. હવે આપણો હેતુ શું છે? k ની કિંમત શોધવી છે. kને સૂત્ર કરતાં બનાવીએ તો k બરાબર 14. આ 9ને ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય -14 ઓછા 9 એટલે કે kનો જવાબ આપણને કેટલો મળી જશે? k બરાબર 5 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ A અને વિભાગ Bની ગણતરીના તમામ પ્રશ્નોની વાત પૂરી કરીએ છીએ બરાબર. જે રીતના દાખલા થતા જાય એના એક્ઝામ્પલ્સ ઉદાહરણ સાથે તમારે ગણતું જવાનું છે બરાબર. ઉદાહરણ નંબર આપણને જે આપેલા છે શરૂઆતના 1 થી 4 એ ઉદાહરણ તમારે પહેલાં પૂરા કરી દેવાના છે. 1 થી 4 આજે